નમસ્કાર મિત્રો, આપણે પ્રકૃતિના રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એવા નિવસન તંત્રનો અભ્યાસ કરીએ છીએ અને આખી પૃથ્વી ઉપર તો આવા નાના મોટા અનેક નિવસન તંત્રો આવેલા છે અને આ જે બધા જુદા જુદા નિવસન તંત્રો છે એનું સ્થાયીપણું, એનું ટકાઉપણું, એનું આયુષ્ય, એનો આધાર નિવસન તંત્રની ઉત્પાદકતા ઉપર રહેલો છે। તો ચાલો મિત્રો આપણે આ નિવસન તંત્રની ઉત્પાદકતા જોઈએ। એની પહેલાં આપણે એક અગત્યની વાત કરી લઈએ કે ભાઈ નિવસન તંત્રની ક્રિયાશીલતા અને સ્થાયીપણા માટે એમાં સતત પ્રકાશ ઉર્જાનો પ્રવેશ થતો રહેવો જોઈએ। આવશ્યકતા એક શરત, નિવસન તંત્રની ક્રિયાશીલતા અને એના સ્થાયીપણા માટે એને સતત પ્રકાશ ઉર્જા મળતી રહેવી જોઈએ। એનો મતલબ કે જો નિવસન તંત્રને સતત પ્રકાશ ઉર્જા મળશે તો જ એ નિવસન તંત્ર ક્રિયાશીલ રહેશે અને તો જ એ નિવસન તંત્ર સ્થાયી અથવા તો જીવંત રહેશે। પહેલો પ્રશ્ન એમ થાય કે ભાઈ નિવસન તંત્રમાં આ પ્રકાશ ઉર્જાનો પ્રવેશ કોણ કરાવે છે અને કેવી રીતે કરાવે છે? નિવસન તંત્રને સતત પ્રકાશ ઉર્જા મળતી રહેવી જોઈએ, તો પછી નિવસન તંત્રમાં પ્રકાશ ઉર્જા કેવી રીતે જાય? એનો પ્રવેશ કોણ કરાવે? શું તમે જાણો છો? નિવસન તંત્રમાં પ્રકાશ ઉર્જાનો પ્રવેશ કોણ કરાવે છે? નિવસન તંત્રમાં પ્રકાશ ઉર્જાનો પ્રવેશ વનસ્પતિઓ કરાવે છે। અને એ પણ કેવી રીતે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી, પ્રકાશ સંશ્લેષણ દ્વારા। આમ આ વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ દ્વારા નિવસન તંત્રમાં ઉર્જાનું ઉત્પાદન કરાવે છે, માટે આ વનસ્પતિઓને ઉત્પાદકો કહેવાય છે। તમે જાણો છો ને, માટે આ વનસ્પતિને શું કહેવાશે? ઉત્પાદકો કહેવાશે। આમ આ જે વનસ્પતિ છે એ નિવસન તંત્રમાં પ્રકાશ ઉર્જાનો પ્રવેશ કરાવે છે, માટે એને ઉત્પાદકો કહેવાય છે। અને એટલે જ તમારે જો કોઈ નિવસન તંત્રની ઉત્પાદકતા જાણવી હોય ને તો એ નિવસન તંત્રની વનસ્પતિ દ્વારા થતા પ્રકાશ સંશ્લેષણનો દર માપવો પડે। તમારે કોઈ નિવસન તંત્રની ઉત્પાદકતા જાણવી હોય તો તમારે એ નિવસન તંત્રની વનસ્પતિ દ્વારા થતા પ્રકાશ સંશ્લેષણનો દર માપવો પડે। આ પ્રકાશ સંશ્લેષણના દર ઉપરથી તમે એ નિવસન તંત્રની ઉત્પાદકતા નક્કી કરી શકો। પ્રશ્ન એમ થાય કે આ પ્રકાશ સંશ્લેષણનો દર કેવી રીતે મપાય? પ્રકાશ સંશ્લેષણનો દર કેવી રીતે મપાય? વનસ્પતિના જીવભાર ઉપરથી। પ્રકાશ સંશ્લેષણનો દર એ વનસ્પતિના જીવભાર ઉપરથી માપી શકાય છે। પ્રશ્ન એમ થાય કે આ જીવભાર એટલે શું? તો વનસ્પતિમાં રહેલ કાર્બનિક પદાર્થને આપણે વનસ્પતિનો જીવભાર કહીશું। વનસ્પતિમાં નિર્માણ પામેલ કાર્બનિક પદાર્થનો જથ્થો એને વનસ્પતિનો જીવભાર કહેવાય। એટલે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાથી પોતાના શરીરમાં જે કાર્બનિક પદાર્થનું નિર્માણ કરે છે એને આપણે વનસ્પતિનો જીવભાર કહીશું। એટલે આ જીવભારનો આધાર શાના ઉપર છે? પ્રકાશ સંશ્લેષણ ઉપર। કેમ કે જીવભાર કેવી રીતે બન્યો? પ્રકાશ સંશ્લેષણથી બન્યો। અને એટલે જ આપણે પ્રકાશ સંશ્લેષણનો દર માપવા માટે કોનો ઉપયોગ કરીએ છીએ? વનસ્પતિના જીવભારનો। અને જીવભારને કેવી રીતના માપી શકાય? કયા એકમથી માપી શકાય? આ જીવભારને આપણે વજન અથવા તો ઉર્જા સ્વરૂપે વ્યક્ત કરી શકીએ છીએ। જો તમારે વજનમાં જીવભાર માપવું હોય તો પ્રતિ ગ્રામ સ્ક્વેર દ્વારા માપી શકાશે, અને જો તમારે ઉર્જામાં જીવભાર માપવું હોય તો કિલો કેલરી પ્રતિ મીટર સ્ક્વેર દ્વારા માપી શકાય છે। તો આ રીતે તમે કોઈપણ નિવસન તંત્રમાં જીવભાર ગણીને એની ઉત્પાદકતા માપી શકો છો। ચાલો આપણે માપીએ। દાખલા તરીકે આપણે કોઈ નિવસન તંત્રમાં ઉત્પાદકતા માપી છે તો તમારે શું કરવું? પહેલાં તો તમારે કોઈ ચોક્કસ નિવસન તંત્ર પસંદ કરી લેવું, ચોક્કસ વિસ્તાર અથવા તો ચોક્કસ નિવસન તંત્ર। પછી નિવસન તંત્રમાં અમુક ચોક્કસ સમયે જવું અને એમાં જે વનસ્પતિઓ છે એ વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતા જીવભારની માત્રા ગણી લેવી। એટલે ચોક્કસ વિસ્તારમાં ચોક્કસ સમયે વનસ્પતિઓ દ્વારા ઉત્પન્ન થતા જીવભારની માત્રા ગણવી। એટલે તમારે
કોઈ નિવસન તંત્રની ઉત્પાદકતા માપી છે તો તમારે શું કરવાનું? પહેલાં એ નિવસન તંત્ર પસંદ કરવાનો, પછી ચોક્કસ સમયે નિવસન તંત્રમાં જવાનું, પછી એ નિવસન તંત્રની જે બધી વનસ્પતિઓ છે એ વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતો જે જૈવભાર છે એની માત્રા ગણી લેવાની. આ વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતા જૈવભારની તમે જે માત્રા ગણશો એને એ નિવસન તંત્રની પ્રાથમિક ઉત્પાદકતા કહેવાય છે. તો આ રીતે વનસ્પતિના જૈવભાર ઉપરથી તમે નિવસન તંત્રની પ્રાથમિક ઉત્પાદકતા ગણી શકો છો. અને સ્વાભાવિક છે કે ભાઈ જુદા જુદા નિવસન તંત્રમાં આ ઉત્પાદકતા અલગ હોય. કારણ એનો આધાર શાના ઉપર છે? વનસ્પતિ ઉપર. જુદા જુદા નિવસન તંત્રમાં ઉત્પાદકતા અલગ હોય છે. એનો આધાર નિવસન તંત્રની વનસ્પતિ ઉપર છે. કોઈ નિવસન તંત્રમાં વધારે વનસ્પતિ છે, દાખલા તરીકે જંગલમાં પુષ્કળ વનસ્પતિઓ હોય તો એની ઉત્પાદકતા વધારે હોય, રણ પ્રદેશમાં ઓછી વનસ્પતિ હોય તો એની ઉત્પાદકતા ઓછી હોય. એટલે જુદા જુદા નિવસન તંત્રમાં આ ઉત્પાદકતા અલગ હોય છે અને એનો આધાર એ નિવસન તંત્રમાં ઉગતી વનસ્પતિઓ ઉપર છે. અને એ સિવાય આ વનસ્પતિ ઉપર અસર કરતા પરિબળો ઉપર પણ છે. વનસ્પતિઓ અને વનસ્પતિ ઉપર અસર કરતા પરિબળો ઉપર, જેવા કે વિવિધ પ્રકારના પર્યાવરણીય કારકો, વનસ્પતિને પ્રાપ્ત થતા પોષક દ્રવ્યો, વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણ ક્ષમતા, આ બધું પણ એ વિસ્તારની ઉત્પાદકતા નક્કી કરે છે. એટલે કોઈપણ વિસ્તારની ઉત્પાદકતાનો મુખ્ય આધાર શાના ઉપર છે? એની વનસ્પતિઓ ઉપર. અને એ ઉપરાંત વનસ્પતિ ઉપર અસર કરતા પરિબળો ઉપર. કયા પરિબળો ઉપર? પર્યાવરણના પરિબળો છે, વનસ્પતિને પ્રાપ્ત થતા પોષક દ્રવ્યો છે અને વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણ ક્ષમતા. આ બધું જે તે નિવસન તંત્રની ઉત્પાદકતા નક્કી કરશે. સ્વાભાવિક છે કે ભાઈ જુદા જુદા નિવસન તંત્રોની ઉત્પાદકતા અલગ હોય છે અને આ ઉત્પાદકતાની તમારે તુલના કરવી હોય તો જુદા જુદા એકમો વાપરવા પડશે. એ એકમોમાં તમે શું વાપરી શકો? એ એકમોમાં તમે પ્રતિ ગ્રામ સ્ક્વેર પ્રતિ વર્ષ આવો એકમ આપી શકો છો કે ભાઈ દર વર્ષે આટલા ગ્રામ સ્ક્વેરમાં કેટલી ઉત્પાદકતા થઈ, એ રીતે માપી શકો છો. અથવા તો કિલો કેલરી પ્રતિ મીટર સ્ક્વેર પ્રતિ વર્ષ દ્વારા માપી શકો છો કે ભાઈ એક વર્ષમાં આટલા મીટર સ્ક્વેર વિસ્તારમાં કેટલા કિલો કેલરી ઉર્જા ઉત્પન્ન થઈ. તો આ રીતે તમે જુદા જુદા નિવસન તંત્રની અંદર ઉત્પાદકતા માપી શકો છો. બધાની અલગ જોવા મળશે. દરિયાની અલગ હોય, તળાવની અલગ હોય, તૃણભૂમિની અલગ હોય, જંગલોની અલગ હોય, બધાની ઉત્પાદકતા અલગ હોય. અને એનો મુખ્ય આધાર શાના ઉપર રહેલો છે? એમાં થતી વનસ્પતિ ઉપર. કેમ કે ઉત્પાદકતા એટલે શું? વનસ્પતિનો જૈવભાર. પ્રાથમિક ઉત્પાદકતા એટલે શું? વનસ્પતિનો જૈવભાર. આ પ્રાથમિક ઉત્પાદકતા છે ને એને આપણે બે વિભાગમાં વિભાજિત કરી શકીએ છીએ. કોઈપણ નિવસન તંત્રની પ્રાથમિક ઉત્પાદકતાને આપણે બે વિભાગમાં વિભાજિત કરી શકીએ છીએ. કયા બે વિભાગ? એક કુલ પ્રાથમિક ઉત્પાદકતા અને બીજી છે વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા. કુલ પ્રાથમિક ઉત્પાદકતા એને ટૂંકમાં જીપીપી કહેવાય અને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા એને ટૂંકમાં એનપીપી કહેવાય. જીપીપી ગુજરાત પરિવર્તન પાર્ટી નહીં હો. જીપીપી એટલે ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્શન, એનપીપી એટલે નેટ પ્રાઇમરી પ્રોડક્શન. તો ચાલો આપણે આ જીપીપી અને એનપીપીને ઓળખીએ. કુલ પ્રાથમિક ઉત્પાદકતા અને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતાને ઓળખીએ. આપણે પહેલાં પ્રાથમિક ઉત્પાદકતા સમજાવી કે ભાઈ દરેક નિવસન તંત્રમાં કોઈ પણ નિવસન તંત્ર હોય એની પ્રાથમિક ઉત્પાદકતા હોય. દરેક નિવસન તંત્રમાં જે વનસ્પતિઓ છે એનો જૈવભાર ગણીને તમે એ નિવસન તંત્રની પ્રાથમિક ઉત્પાદકતા માપી શકો છો. અને આ પ્રાથમિક ઉત્પાદકતા બે ટાઈપની હોય, એક કુલ પ્રાથમિક ઉત્પાદકતા અને બીજી વાસ્તવિક. તો આ બંનેમાં ફરક શું? ચાલો આપણે જોઈએ. પહેલી આપણે વાત કરીએ કુલ પ્રાથમિક ઉત્પાદકતા એટલે શું આપણે સમજીએ. માની લો કે કોઈ નિવસન તંત્ર છે, એ નિવસન તંત્રમાં પ્રકાશ સંશ્લેષણ દ્વારા જે કાર્બનિક પદાર્થનું નિર્માણ થાય છે એને એ નિવસન તંત્રની કુલ પ્રાથમિક ઉત્પાદકતા કહે છે. માની લો કે તમારી પાસે કોઈ નિવસન તંત્ર છે, એ નિવસન તંત્રમાં પ્રકાશ સંશ્લેષણ દ્વારા જે કાર્બનિક પદાર્થનું ઉત્પાદન થાય છે એને એ નિવસન તંત્રની કુલ પ્રાથમિક ઉત્પાદકતા કહે છે. ટૂંકમાં પ્રકાશ સંશ્લેષણ દ્વારા નિર્માણ પામતો કાર્બનિક પદાર્થનો જથ્થો. કોઈ પણ નિવસન તંત્ર લઈ લો, એ નિવસન તંત્રમાં પ્રકાશ સંશ્લેષણ દ્વારા જે કાર્બનિક પદાર્થ બન્યો
એ નિવસન તંત્રની કુલ પ્રાથમિક ઉત્પાદકતા થઈ, કુલ પ્રાથમિક ઉત્પાદકતા. હવે આ જે કુલ પ્રાથમિક ઉત્પાદકતા છે ને એમાંથી મોટા ભાગનો જથ્થો તો શ્વસનમાં વપરાઈ જાય છે. કેમ કે નિવસન તંત્ર, ચલો નિવસન તંત્રમાં પ્રકાશ સંશ્લેષણ કોણ કરે? વનસ્પતિ. એટલે જે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરીને આ કાર્બનિક પદાર્થનું નિર્માણ કરે છે એ જ વનસ્પતિ એમાંથી જ મોટા ભાગનો જથ્થો શ્વસનમાં વાપરી લે છે. એટલે આજે કુલ પ્રાથમિક ઉત્પાદકતા બનીને એમાંથી મોટા ભાગનો જથ્થો તો શ્વસનમાં વપરાઈ જશે. હવે આ શ્વસનના જથ્થાને કુલ પ્રાથમિક ઉત્પાદકતામાંથી બાદ કરી નાખો તો તમને શું મળે? વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા. શ્વસનના જથ્થાને કુલ પ્રાથમિક ઉત્પાદનમાંથી બાદ કરી નાખો તો તમને શું મળે? વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા. જેને આ રીતે આપણે લખી શકીએ, એનપીપી બરાબર જીપીપી માઇનસ આર. અહીંયા આરનો મતલબ શું થાય? શ્વસનનો જથ્થો. એનપીપી નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી, વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા બરાબર જીપીપી કુલ પ્રાથમિક ઉત્પાદકતા માઇનસ શ્વસનનો જથ્થો. બરાબર, એને આ રીતે પણ લખી શકાય. આના પરથી આવું સૂત્ર પણ બને, જીપીપી બરાબર એનપીપી પ્લસ આર. તો આ રીતે ફરી એકવાર તમને કહી દઉં, આ કુલ અને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા વચ્ચેનો તફાવત. કુલ પ્રાથમિક ઉત્પાદકતા એટલે શું? નિવસન તંત્રમાં પ્રકાશ સંશ્લેષણ દરમિયાન જે જૈવભારનું નિર્માણ થયું, કાર્બનિક પદાર્થનું નિર્માણ થયું, એને કુલ પ્રાથમિક ઉત્પાદકતા કહેવાય. એટલે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરીને જે કાર્બનિક પદાર્થ બનાવે, જે જૈવભાર બનાવે એ કુલ પ્રાથમિક ઉત્પાદન. પછી એમાંથી મોટા ભાગનો જથ્થો છે ને વનસ્પતિ પોતાના શ્વસનમાં વાપરી લેશે. એ જથ્થાને બાદ કરી નાખો ને પછી જે જથ્થો બાકી રહે એને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદન કહેવાય. સમજાઈ ગયું? એટલે કોઈ પણ નિવસન તંત્રમાં સૌથી પહેલાં વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરીને કાર્બનિક પદાર્થ બનાવશે, ખોરાક બનાવશે, જેને એ નિવસન તંત્રનું કુલ પ્રાથમિક ઉત્પાદન કહેવાય. અને આ જે કુલ પ્રાથમિક ઉત્પાદન થયું ને એમાંથી પહેલો ઉપયોગ કોણ કરશે? વનસ્પતિ. શેમાં? પોતાના શ્વસનમાં. એટલે એમાંથી શ્વસન દરમિયાન વપરાતો જથ્થો બાદ કરી નાખવાનો. એમાંથી શ્વસન દરમિયાન વપરાતો જથ્થો બાદ કરી નાખો અને જે બાકી રહે એને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા કહેવાય. આ જે વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા છે ને, આ જે વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા છે ને એનો ઉપયોગ વિષમપોષીઓ અથવા તો ઉપભોક્તાઓ કરશે, ઉપભોગીઓ કરે. આ જે વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા હવે બાકી રહી એનો ઉપયોગ વિષમપોષીઓ અથવા તો ઉપભોગીઓ કરશે. સમજાયું? એટલે આ વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા એ વિષમપોષીઓના ઉપભોગ માટે, એના ભક્ષણ માટે ઉપલબ્ધ જૈવભાર છે. સમજાયું? આ વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા છે એનો ઉપયોગ કોણ કરે છે? આ ઉપભોગીઓ. ખોરાક તરીકે એનું ભક્ષણ કરી નાખશે. આ જે વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા છે એનો ઉપયોગ ઉપભોગીઓ કરશે, વિષમપોષીઓ કરે, બંને એક જ છે. એટલે આ જે વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા છે એનો ઉપયોગ વિષમપોષીઓ કરશે. એટલે આ વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા વિષમપોષીઓના ભક્ષણ માટે ઉપલબ્ધ એટલે પ્રાપ્ત થતો જૈવભાર છે. એટલે વિષમપોષીઓ કોનું ભક્ષણ કરશે? આ વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતાનું. આ વિષમપોષીનું ભક્ષણ કરી નાખશે. કેમ કે આ વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા એ વિષમપોષીઓના ભક્ષણ માટે ઉપલબ્ધ પ્રાપ્ત થતો જૈવભાર છે. વિષમપોષીઓ આ જૈવભારનો ઉપયોગ કરશે અને એમાંથી નવા કાર્બનિક પદાર્થનું નિર્માણ કરશે. ઉપભોક્તાઓ આ જૈવભારનો ઉપયોગ કરશે અને એમાંથી નવા કાર્બનિક પદાર્થનું નિર્માણ કરશે, જેને દ્વિતીય ઉત્પાદકતા કહેવાય. વિષમપોષી ઉપભોક્તા એટલે કયા? તૃણાહારી, વિઘટકો. કેમ કે આ પહેલું ઉત્પાદન કોણે કર્યું? વનસ્પતિએ. વનસ્પતિએ પ્રકાશ સંશ્લેષણ કરીને પહેલું જે ઉત્પાદન કર્યું ખોરાકનું એને પ્રાથમિક ઉત્પાદકતા. પછી આ વનસ્પતિનો ઉપયોગ કરીને તૃણાહારીએ જે ઉત્પાદન કર્યું એ દ્વિતીય ઉત્પાદકતા. એટલે દ્વિતીય ઉત્પાદકતા કોની? તૃણાહારીની. પછી આ તૃણાહારીનો ઉપયોગ કરીને માંસાહારીએ જે ઉત્પાદન કર્યું એ તૃતીય ઉત્પાદકતા, ત્રીજા ક્રમની ઉત્પાદકતા. સમજાય છે? પહેલી ઉત્પાદકતા એટલે વનસ્પતિની. નિવસન તંત્રમાં જે વનસ્પતિઓ છે પ્રકાશ સંશ્લેષણ કરીને જે ઉર્જાનું, જે કાર્બનિક ખોરાકનું ઉત્પાદન કરે છે એ પ્રાથમિક ઉત્પાદકતા.
એમાંથી પહેલાં શું કરે છે, પહેલાં પોતે શ્વસનમાં વાપરી લે, પછી બાકી રહે એ તૃણાહારીને આપે. પહેલાં પોતે શ્વસનમાં વાપરી લે અને પછી બાકી કઈ રહે, વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા, એ કોને આપશે, તૃણાહારીને. તૃણાહારી એમાંથી ખોરાક ગ્રહણ કરશે. તૃણાહારી શું કરશે, એ વનસ્પતિઓના ભાગોનો ખોરાક તરીકે ઉપયોગ કરશે અને એનો ઉપયોગ કરીને, એનું ભક્ષણ કરીને પોતે પોતાના શરીરની અંદર નવા કાર્બનિક જથ્થો બનાવશે, નવા કાર્બનિક સંયોજનો બનાવે, નવા કાર્બનિક પદાર્થનું નિર્માણ કરે. તો એની અંદર જે ઉર્જા ઉત્પન્ન થઈ, જે ખોરાક બન્યો, એ શું કહેવાય, દ્વિતીય ઉત્પાદકતા. અને હવે આ તૃણાહારીને કોઈ માંસાહારી ખાય છે તો માંસાહારી શું કરશે, તૃણાહારીના શરીરમાં રહેલ જે કાર્બનિક પદાર્થ છે ખાઈ જશે, એનો જીવભાર ખાઈ જશે અને પછી પોતે જે નવું કાર્બનિક જથ્થો પોતાના શરીરમાં બનાવશે, એ તૃતીય ઉત્પાદકતા. સમજાયું? આ રીતે દરેક પોષક સ્તરે ઉત્પાદકતા આવે. આપણે આટલાની જ વાત કરવાની છે. ફરી એકવાર કે ભાઈ કોઈ પણ નિવસન તંત્ર તમે લો, એમાં જે વનસ્પતિઓ છે જેને આપણે ઉત્પાદકો કહીએ છીએ, એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી જે કાર્બનિક પદાર્થનું ઉત્પાદન કરે છે એને એ નિવસન તંત્રની કુલ પ્રાથમિક ઉત્પાદનતા કહીશું. એ કુલ પ્રાથમિક ઉત્પાદકતા. હવે એમાંથી વનસ્પતિ શું કરશે, મોટા ભાગનો જથ્થો શ્વસનમાં વાપરી લેશે. એ વાપર્યા પછી જે બાકી રહી એ વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા. અને આ વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતાનો ઉપયોગ કોણ કરશે, ઉપભોગીઓ ખોરાક સ્વરૂપે, જીવભાર સ્વરૂપે ઉપયોગ કરશે. ઉપભોગીઓ એનો ઉપયોગ કરીને પોતાના શરીરની અંદર નવા કાર્બનિક પદાર્થ બનાવશે, એને દ્વિતીય ઉત્પાદકતા કહે છે. સમજાયું? આવું આખા જીવાવરણમાં આ ઉત્પાદન થાય છે. સમગ્ર જીવાવરણની વાર્ષિક વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા લગભગ કેટલી છે જાણો છો? 170 બિલિયન ટન છે. 170. સમગ્ર જીવાવરણની વાર્ષિક વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા લગભગ 170 બિલિયન ટન છે. આ જે ઉત્પાદકતા છે ને, એ જૈવભાર સ્વરૂપે માપેલી છે, કાર્બનિક પદાર્થના શુષ્ક વજનમાં માપેલી છે. હવે આપણને જીવાવરણની જ્યારે વાત કરીએ છીએ તો આપણે જાણીએ છીએ કે ભાઈ આખી પૃથ્વીની સપાટીનો લગભગ 70% ભાગ તો કોણ રોકે છે? મહાસાગરો. સૌથી વધારે ભાગ મહાસાગરોનો છે. તો આપણને એમ થાય કે આ જે પ્રાથમિક ઉત્પાદકતા છે ને, એમાં મોટો ફાળો મહાસાગરોનો હશે. આપણને એવું થાય કેમ કે પૃથ્વીની સપાટીનો લગભગ 70% ભાગ, મોટો ભાગ મહાસાગરો રોકે છે. તો આ જે ઉત્પાદન થયું એમાં પણ મોટો ફાળો મહાસાગરોનો હશે, આપણને એવું લાગે, પણ વાસ્તવિકતા એવી નથી. આ જે મહાસાગરો છે ને, એની ઉત્પાદકતા તો ફક્ત 55 બિલિયન ટન છે. એટલે 170 બિલિયન ટનમાંથી મહાસાગરો ખાલી 55 બિલિયન ટન જેટલું જ ઉત્પાદન કરે છે. તો બાકીનું ઉત્પાદન ક્યાંથી થાય? ભૂમિ ઉપરથી થાય, જમીન ઉપરથી. આવું કેમ? મોટો વિસ્તાર તો મહાસાગરનો છે આખા જીવાવરણમાં, આખી પૃથ્વી ઉપર. છતાં આ મહાસાગરો ઓછી ઉર્જા ઉત્પન્ન કરે છે, ખાલી 55 બિલિયન ટન. અને પૃથ્વી ઉપર વધારે ઉર્જા ઉત્પન્ન થાય એનું કારણ શું? ખાલી 30% ભાગમાંથી બાકીની ઉર્જા ઉત્પન્ન થાય એનું કારણ શું? વનસ્પતિઓ. ઉત્પાદકતાનો આધાર શાના ઉપર છે? વનસ્પતિઓ ઉપર. વનસ્પતિઓ ક્યાં વધારે હોય? પૃથ્વી ઉપર. એટલે પૃથ્વીની ઉત્પાદકતા વધારે છે. સમજાયું? તો અહીંયા આપણે નિવસન તંત્રના એક અગત્યના મુદ્દા ઉત્પાદકતાની ચર્ચા કરી. ફરી એકવાર તમને ટૂંકમાં સમજાવી દઉં. જો મિત્રો, પૃથ્વી ઉપર અવનવા નાના મોટા અનેક નિવસન તંત્રો છે. બહુ અગત્યનો આ મુદ્દો છે, ધ્યાનમાં રાખજો. અવનવા નાના મોટા અનેક નિવસન તંત્રો છે અને દરેક નિવસન તંત્ર છે એની સ્થિરતા, એની ક્રિયાશીલતા, એની ટકાઉપણું બધું અલગ અલગ હોય. કારણ એનો આધાર એની ઉત્પાદકતા ઉપર છે, કેમ કે દરેક નિવસન તંત્રની ઉત્પાદકતા પણ અલગ અલગ હોય. હવે ઉત્પાદકતા શું આપણે સમજવું છે એના પહેલાં એક અગત્યની વાત કરી લઈએ કે ભાઈ કોઈ પણ નિવસન તંત્રને ક્રિયાશીલ રહેવું હોય, સ્થિર રહેવું હોય તો એને સતત પ્રકાશ ઉર્જા પ્રાપ્ત કરવી પડશે. અને નિવસન તંત્ર આ પ્રકાશ ઉર્જા કેવી રીતે પ્રાપ્ત કરે? નિવસન તંત્રમાં પ્રકાશ ઉર્જાનો પ્રવેશ કોણ કરાવે? નિવસન તંત્રમાં પ્રકાશ ઉર્જાનો પ્રવેશ વનસ્પતિઓ કરાવે છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી. એટલે આમ નિવસન તંત્રમાં ઉર્જાનું ઉત્પાદન વનસ્પતિઓ દ્વારા થાય છે, માટે એને ઉત્પાદકો કહેવાય.
અને એટલે જ તમારે જો કોઈ નિવસન તંત્રની ઉત્પાદકતા માપી હોય તો એ નિવસન તંત્રમાં રહેલી વનસ્પતિ દ્વારા થતું પ્રકાશ સંશ્લેષણ માપવું પડે. તમારે જો કોઈ નિવસન તંત્રની ઉત્પાદકતા માપી હોય તો એ નિવસન તંત્રની વનસ્પતિઓ દ્વારા થતા પ્રકાશ સંશ્લેષણનો દર માપવો પડે. આ પ્રકાશ સંશ્લેષણનો દર કેવી રીતના મપાય? એ વનસ્પતિના જીવભાર ઉપરથી. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરીને જે કાર્બનિક પદાર્થનું નિર્માણ કરે છે એને વનસ્પતિનો જીવભાર કહેવાય. આ જીવભાર તમે વજન અથવા તો ઉર્જા સ્વરૂપે વ્યક્ત કરી શકો છો. વજનને પ્રતિ ગ્રામ સ્ક્વેર અને ઉર્જાને કિલો કેલરી પ્રતિ મીટર સ્ક્વેર દ્વારા માપી શકાય છે. તો આ રીતે હવે તમને ખબર પડી કે ભાઈ તમારે કોઈ નિવસન તંત્રની ઉત્પાદકતા માપી છે તો એની વનસ્પતિ દ્વારા માપી શકશો. કેવી રીતના મપાય? આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. માની લો કે તમારે કોઈ નિવસન તંત્રની ઉત્પાદકતા માપી છે તો તમારે શું કરવાનું? પહેલાં એ ચોક્કસ વિસ્તાર નિવસન તંત્ર પસંદ કરી લેવાનું, ચોક્કસ સમયે ત્યાં જવાનું અને એની અંદર જે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓ દ્વારા ઉત્પન્ન થતા જીવભારને માપી લેવાનું. નિવસન તંત્રમાં રહેલી વનસ્પતિઓ દ્વારા ઉત્પન્ન થતો જે જીવભાર છે એ શું નક્કી કરે છે? એ નિવસન તંત્રની પ્રાથમિક ઉત્પાદકતા. એનો મતલબ કે આ નિવસન તંત્રની પ્રાથમિક ઉત્પાદકતાનો આધાર શાના ઉપર છે? વનસ્પતિ ઉપર. અને એટલે જ જુદા જુદા નિવસન તંત્રની ઉત્પાદકતા અલગ અલગ હોય છે. વનસ્પતિ ઉપર તો ખરો, આ ઉપરાંત વનસ્પતિ ઉપર અસર કરતા પરિબળો ઉપર પણ છે. પ્રશ્ન સ્વરૂપે પણ તમને પૂછાય કે વનસ્પતિ ઉપર કયા પરિબળો અસર કરે, તો ત્યાંના પર્યાવરણના કારકો કેવા છે, ત્યાં પોષક દ્રવ્ય કેવું છે, એ નિવસન તંત્રમાં એ વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની ક્ષમતા કેવી છે, આ બધા દ્વારા એ નિવસન તંત્રની ઉત્પાદકતા નક્કી થાય. જુદા જુદા નિવસન તંત્રમાં ઉત્પાદકતા અલગ અલગ હોય છે. આપણે એની તુલના કરી શકીએ છીએ જુદા જુદા એકમો દ્વારા. પહેલો એકમ આપણે પ્રતિ ગ્રામ સ્ક્વેર પ્રતિ વર્ષનો ઉપયોગ કરી શકીએ. બીજા એકમ તરીકે આપણે કિલો કેલરી પ્રતિ મીટર સ્ક્વેર પ્રતિ વર્ષનો ઉપયોગ કરી શકીએ. અને નિવસન તંત્રમાં જે પ્રાથમિક ઉત્પાદકતા છે ને એને આપણે બે ભાગમાં વહેંચી દઈશું. પહેલી કુલ પ્રાથમિક ઉત્પાદકતા અને બીજી વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા. કુલ પ્રાથમિક ઉત્પાદકતા એટલે શું? તો નિવસન તંત્રમાં સૌ પ્રથમ પ્રકાશ સંશ્લેષણ દ્વારા જે કાર્બનિક પદાર્થનું ઉત્પાદન થાય એને એ નિવસન તંત્રની કુલ પ્રાથમિક ઉત્પાદકતા કહેવાય. એટલે કોઈ પણ નિવસન તંત્ર લઈ લો, એમાં વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરીને જે કાર્બનિક પદાર્થ બનાવે એ નિવસન તંત્રની કુલ પ્રાથમિક ઉત્પાદકતા. અને પછી એ જે કુલ ઉત્પાદન થયું ને એમાંથી મોટા ભાગનો જથ્થો તો વનસ્પતિ શ્વસનમાં વાપરી લેશે. આ શ્વસનનો જથ્થો કુલ પ્રાથમિક ઉત્પાદનમાંથી બાદ કરી નાખો તો તમને શું મળશે? વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદન. NPP બરાબર GPP માઇનસ R. આ જે વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદન તમને મળ્યું ને એનો ઉપયોગ કોણ કરશે? ઉપભોગીઓ. એટલે આ વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદન શું થયું? આ વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા એ વિષમપોષીઓના ભક્ષણ માટે ઉપલબ્ધ પ્રાપ્ત થતો જીવભાર થયો. આ જીવભારનો ઉપયોગ કરશે. ઉપભોક્તાઓ આ જીવભારનો ઉપયોગ કરીને નવા કાર્બનિક પદાર્થનું નિર્માણ કરશે અને એ નવા કાર્બનિક પદાર્થને આપણે શું કહીશું? દ્વિતીય ઉત્પાદકતા. એટલે તૃણાહારીઓમાં જે ઉત્પાદન થાય ને એ દ્વિતીય ઉત્પાદકતા કહેવાય. આપણે આખા સમગ્ર જીવાવરણની વાર્ષિક વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા લગભગ કેટલી છે? 170 બિલિયન ટન. હવે આપણે એવું માનીએ કે આખી પૃથ્વીમાં 70% તો મહાસાગરો છે એટલે મોટો જથ્થો મહાસાગરોનો હશે આ ઉત્પાદનમાં, પણ એવું નથી. મહાસાગરનો જથ્થો તો ફક્ત 55 બિલિયન ટન જ છે. બાકીનો જથ્થો કોનો છે? ભૂમિનો, જમીનનો રહેલો છે. તો અહીંયા આપણે નિવસન તંત્રનો પહેલો અગત્યનો મુદ્દો ઉત્પાદકતા પૂરું કર્યું. તમને યાદ હોય તો આપણે આગળ વાત કરી હતી કે કોઈ પણ નિવસન તંત્રને એક એકમ તરીકે આપણે અભ્યાસ કરવો હોય તો 4 મુદ્દા દ્વારા તમે અભ્યાસ કરી શકો છો. એમાં પહેલું છે ઉત્પાદકતા, બીજું છે વિઘટન, ત્રીજું છે શક્તિ પ્રવાહ અને ચોથું છે પોષણ ચક્ર. મુખ્ય 4 મુદ્દા. પહેલું ઉત્પાદકતા, બીજું વિઘટન, શક્તિ પ્રવાહ અને પોષક ચક્ર. એમાંથી આપણે પહેલો મુદ્દો પૂરો કર્યો ઉત્પાદકતા. હવે આપણે બીજા મુદ્દાની શરૂઆત કરીશું, વિઘટન.